તો મિડલ ઇસ્ટમાં 24 કલાકની અંદર બીજો આત્મઘાતી હુમલો થયો। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે અમેરિકાના અત્યંત આધુનિક AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર્સને તોડી પાડવામાં આવ્યા અને ત્યારબાદ સ્થિતિ વણસી હતી। અમેરિકાએ ઈરાનના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો। ઈરાને તેનો વળતો જવાબ આપ્યો અને હવે 24 કલાકની અંદર જ ફરી બંને દેશોએ હુમલા વધારી દેતા વિશ્વની ચિંતામાં પણ વધારો થયો છે। એટલે મિડલ ઇસ્ટમાં આ ભીષણ જંગ જોવા મળી રહી છે, જેના મહત્વના મુદ્દાઓ આપને ગ્રાફિકલી સમજાવવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને આ બંને પક્ષને સમજી શકો। અમેરિકાનો દાવો છે કે 49 ટોમહોક મિસાઇલ છોડી ઈરાને શાહિદ 136 આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો છે। એટલે બંને પોતાના બેસ્ટ વેપનનો ઉપયોગ કરી રહ્યા છે। તેહરાનથી 64 કિલોમીટર જેટલો દૂર હુમલો કર્યાનો દાવો અમેરિકાએ કર્યો છે, જ્યારે ઈરાનનું કહેવું છે કે ખાડી દેશોના 18 ઠેકાણાઓને તેઓ ટાર્ગેટ કર્યા છે અને એટલા માટે જ આખા મિડલ ઇસ્ટમાં વિસ્તરણ થઈ રહ્યું છે આ યુદ્ધનું। અમેરિકાના ઈરાનની એર ડિફેન્સ સાઇટને ટાર્ગેટ કર્યાનો દાવો છે, જ્યારે ઈરાન કહી રહ્યું છે કે કુવૈત, બહેરીનના US બેઝ પર હુમલા કર્યા છે। એ દેશોને નુકસાન પહોંચાડવાનો તેઓનો કોઈ આશય નથી તેવું તેમનું કહેવું છે, પરંતુ USના જે બેઝ છે તમામને નુકસાન પહોંચાડાશે। અમેરિકાએ ઈરાની મિલિટરી સર્વેલન્સ પર હુમલો કર્યો છે, તો ઈરાને બહેરીનમાં USની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી છે। એટલા માટે ઈરાન કરી રહ્યું છે કારણ કે આ નજીકના દેશોથી જ તો US હુમલો કરી રહ્યું છે, એટલે એરબેઝને નિશાન બનાવવામાં આવે છે જેથી કરીને ત્યાંથી હુમલા થતા બંધ થાય અને એટલે ઈરાન USની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરવામાં એ બહેરીનમાં પણ તે કરી રહી છે અને સામે ઈરાની મિલિટરી સર્વેલન્સ પર અમેરિકા હુમલો કરી રહ્યું છે। એટલે આ બધી જ બાબતોને કારણે આવનારા સમયમાં યુદ્ધ એક અલગ લેવલ પર, અલગ સ્તર પર પહોંચી જાય તો નવાઈ નહીં। મળતી વિગતો અનુસાર મિડલ ઇસ્ટમાં હાલ જે સ્થિતિ છે તેને પગલે અમેરિકા આક્રમક મોડમાં છે। અમેરિકા ઈરાન પર આજે જે હુમલા કર્યા તે પહેલાં જ એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને સૂત્રો તરફથી આ મહત્વની જાણકારી સામે આવી। જો કે આક્રમક મોડમાં જે અમેરિકા જોવા મળી રહ્યું છે કેમ તેના પોઈન્ટર્સ તેના વધુ સારી રીતે ગ્રાફિકલી આપને મુદ્દાઓ સમજાવીએ જેથી કરીને અમેરિકાનું જે વલણ છે ઈરાન માટેનું તે આપ વધુ સારી રીતે અને સ્પષ્ટતા સાથે સમજી શકો। સૌથી મહત્વનો મુદ્દો એ છે કે રાષ્ટ્રીય સુરક્ષા ટીમને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા છે અને ત્યારે જ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રીય સુરક્ષા ટીમની સાથે મુલાકાત કે મીટિંગ થાય છે જ્યારે ખરેખર કોઈ મોટું પગલું અમેરિકા ભરવાનું હોય। આજના હુમલા પહેલાં જ ટ્રમ્પની મહત્વપૂર્ણ બેઠક હતી ને ત્યારબાદ આપ જોઈ શકો છો જે પ્રકારે ઈરાન પર એટેક કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે અમેરિકા એ અત્યારે આક્રમક અંદાજમાં છે અને એટલા માટે આવનારા સમયમાં હવે મહાયુદ્ધ તરફ આ વાત જઈ રહી છે। ઈરાન વિરુદ્ધ આક્રમક અભિયાન શરૂ કરવાનો નિર્ણય અમેરિકાએ લીધો છે તે સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। જો ખરેખર આ બાબત હશે તો પછી આવનારા સમયમાં દુનિયાભરની પરિસ્થિતિ આર્થિક ધોરણે વધુ ડામાડોળ થઈ શકે છે। ઈરાનને ફરી પાઠ ભણાવવા સહમતિ રચાઈ છે, એટલે જે તરફ જે દિશામાં આ વાત આગળ જઈ રહી છે તે ખરેખર દુનિયા માટે વધુ ખતરનાક છે। ડોનાલ્ડ ટ્રમ્પ એ કરવા જઈ રહ્યા છે। એટલે અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ખાલી મુદ્દો છે, જેના કારણે ભારતમાં પણ આપ જોઈ શકો તો મોંઘવારી ચરમસીમાએ છે। આવનારા સમયમાં બધી જ બાબતો દુનિયાની ઇકોનોમીને ડાઉન લઈ જશે એ વાત નક્કી છે। ઈરાને અમેરિકાના ડ્રોનને તોડી પાડતા ટ્રમ્પ નારાજ થયું છે। હવે યુદ્ધમાં જ્યારે ઈરાન વળતો પ્રહાર કરી રહ્યું છે ત્યારે ઈરાન પણ એટલું આક્રમક છે અને એટલા માટે આ યુદ્ધ મહાવિનાશ તરફ જઈ રહ્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આપ જો ઈરાને જે આક્રમકતા દાખવી છે અને ફરી એકવાર નિર્ણય લીધો છે કે કોઈ પણ જહાજની અવરજવર નહીં થાય, તેનાથી અમેરિકા વધારે નારાજ છે કારણ કે આ યુદ્ધ મુખ્યત્વે બે મુદ્દા પર લડાઈ રહ્યું છે। એક છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકા ઈચ્છે છે કે ઈરાન અને અમેરિકા બંનેનો કબજો રહે, જે એક નવું પ્રપોઝલ હતું વચ્ચે યુદ્ધની વચ્ચે એ હતું, અને બીજું કે પરમાણુ પરીક્ષણની જે વાત છે તેને ઈરાન યુટર્ન લઈ લે। એટલે આ બંને મુદ્દે જ અમેરિકા આક્રમક છે અને બંને મુદ્દાને ઈરાન છોડવા માટે બિલકુલ તૈયાર નથી। એટલે આખું યુદ્ધ 100 દિવસથી આ બે મુદ્દાઓને લઈને જ લડાઈ રહ્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની આક્રમકતા એ સતત એટલા માટે વધી રહી છે કે ઈરાન કહી રહ્યું છે કે પોતાના સાર્વભૌમત્વ સાથે તે બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં કરે। એટલે કોઈ પણ દેશ આવીને ઈરાનને નહીં ડરાવી જાય, નહીં ધમકાવી જાય, ઈરાન વળતો જવાબ આપશે ને એટલા માટે ઈરાન બે મોરચે લડી રહ્યું છે। ઇઝરાયલ પણ છે, અમેરિકા પણ છે। અમેરિકા ગલ્ફ કન્ટ્રીઝના અલગ અલગ દેશોમાં જે એરબેઝ છે તેનો ઉપયોગ કરી રહ્યું છે, એટલે ઈરાન 360 ડિગ્રી આ લડાઈ લડી રહ્યું છે। ડીલ પર મુસ્તફા ખામનેઈએ કડક વલણ જે અપનાવ્યું છે તે યુએસએ નામંજૂર છે। એટલે યુએસ જે ડીલ કરવા માંગે છે તે ડીલમાં એ જ વાત છે કે પરમાણુ પરીક્ષણ ન કરવામાં આવે, એટલે આગળ જતાં પણ ઈરાન ફ્યુચરમાં એ ન વિચારે। અને બીજું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે જે મહત્વનો જળમાર્ગ છે, જ્યાં દુનિયાભરનું ક્રૂડ ઓઇલ અને ગેસનો મોટો જથ્થો અવરજવર કરે છે, તેમાં અમેરિકા પોતાનું આધિપત્ય ઈચ્છે છે। આ બંને બાબતોને લઈને સ્વાભાવિક છે ખામેનેઈ જે વડા છે તે પોતે ઇનકાર કરી રહ્યા છે કારણ કે આ ઈરાનની
ખૂબ મોટી કોમ્પ્રોમાઇઝ ડીલ થઈ જાય તેવું તેમનું માનવું છે અને એટલા માટે તેઓ લડાયક અંદાજ અપનાવી રહ્યા છે. તો અરબ દેશોને ઈરાનની ધમકીથી અમેરિકા નારાજ છે. અમેરિકા એ નથી સમજી રહ્યું કે તે અરબ દેશોના તો એરબેઝને ઉપયોગ કરી રહ્યું છે. તો ઈરાન હુમલો કરશે તો સીધું અમેરિકા તો હુમલો થવાનો નથી, તો ક્યાં કરશે? ત્યાં જ કરશે કે જ્યાં અમેરિકાનું એરબેઝ છે, કે જેનો ઉપયોગ અમેરિકા કરી રહ્યું